રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ઉપર હુમલાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ડોક્ટર પર હુમલો કરનારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે। પ્રદ્યુમન નગર પોલીસે કરી જયદીપ ચાવડાની ધરપકડ। ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો કર્યા બાદ 3 દિવસથી ફરાર હતો આરોપી। સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના શખ્સે હુમલો કર્યો હતો, જેમાં તબીબને ભારે ઈજાઓ પહોંચી છે। આ સમગ્ર મામલે જયદીપ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે। જો કે હુમલાને લઈને તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે અને તેમની માંગ છે કે આરોપી તેમના કૃત્ય બદલ જાહેર માધ્યમોમાં લેખિતમાં માફી માંગે, સાથે જ હુમલાખોરનું PMJAY કાર્ડ પણ રદ કરવામાં આવે। આ ઉપરાંત તબીબ પર હુમલો થયો ત્યારે સિક્યુરિટી એજન્સી દ્વારા બચાવના કોઈ જ પ્રયાસ ન થયા હતા, જેથી તેની સામે પણ કાર્યવાહીની માંગ તબીબોએ કરી છે। સંવાદદાતા મોહિત જોડાયા છે વધુ માહિતી સાથે ફોનલાઈન પર। મોહિત, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપી આખરે ઝડપાયો છે, શું કાર્યવાહી થશે? 3 દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવતા જે જુનિયર ડોક્ટર પાર્થ પંડ્યા છે તેના પર એક વ્યક્તિ છે તેમના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને આખી ઘટનાના CCTV ફૂટેજ છે તે સામે આવ્યા હતા। જે પ્રાથમિક તપાસમાં આ જે હુમલો કરનાર શખ્સ છે તેનું નામ જયદીપ ચાવડા હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર મામલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। 3 દિવસ બાદ આજે પ્રદ્યુમનગર પોલીસે તેમના દ્વારા જયદીપ ચાવડા નામના આ જે શખ્સ છે તેમની જે અટકાયત છે તે કરવામાં આવી છે અને તેનું વિગતવાર નિવેદન લઈ અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી આરોપી છે તેની ધરપકડ ન થતા જુનિયર ડોક્ટર એસોસિએશન છે તેમના દ્વારા આજે હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું અને જો આરોપી નહીં પકડાય તો જે ઇમરજન્સી સેવા છે તે પણ બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જે દરમિયાન જ પોલીસ છે તેમના દ્વારા આ જયદીપ ચાવડા છે તેની હાલમાં ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે જુનિયર તબીબો છે તેમને અન્ય પણ જે માંગણીઓ છે તે મૂકી છે કે આ જે આરોપી છે તેમના દ્વારા જાહેર માધ્યમમાં માફી માંગવામાં આવે, તેમનું PYJM કાર્ડ છે તે રદ કરવામાં આવે અને સિક્યુરિટી એજન્સી સામે પણ પગલાં લેવામાં આવે અને તો જ તેઓ પોતાની હડતાળ સમેટશે। હવે આ આરોપી છે તે પકડાઈ ગયો છે ત્યારે હવે જુનિયર ડોક્ટર એસોસિએશન છે તે પણ હડતાળને લઈને શું નિર્ણય લેશે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર।